શું પૂછ્યું છે? ન્યાયતંત્ર લોકશાહીને સારી રીતે બચાવી રાખવા માટે કઈ રીતે કામ કરે છે? એક તો જ્યુડિશિયલ રિવ્યુ, કાયદાનું પુનરાવલોકન આપણા બંધારણનો ભાગ છે કે સરકાર કોઈ એવો કાયદો બનાવી નાખે જેનાથી લોકોના મૂળભૂત અધિકારમાં ઘટાડો થતો હોય તો એ કાયદો સુપ્રીમ કોર્ટ રદ કરી શકે. આપણે ઘણા બધા ઉદાહરણ જોયેલા. એક તમને ખ્યાલ હોય તો હમણાં આઈટી વાળું હાલે છે ને, આઈટી એક્ટમાં એક કલમ છે સેક્શન 66A, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ. એમાં શું કીધું છે કે તમે સોશિયલ મીડિયા ઉપર કાંઈ એવું પોસ્ટ કરી નાખો જેનાથી પબ્લિક ઓર્ડર ડિસ્ટર્બ થતો હોય તો તમને ઉપર કાર્યવાહી થઈ શકે. હવે આનો ઇફેક્ટિવલી ઉપયોગ શું થયો ખબર છે? તમે જે સ્ટેટમાં રહેતા હો ને એમાં એની રૂલિંગ પાર્ટીના કોઈ નેતાની ખિલાફ તમે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરો ને તો પોલીસ ઘરે આવીને અરેસ્ટ કરી જતી હોય. ઓકે, તો સુપ્રીમ કોર્ટે કીધું ટર્મિનોલોજી કેટલી વેગ છે. વેગ એટલે અસ્પષ્ટ શબ્દાવલી. પબ્લિક ઓર્ડર ડિસ્ટર્બ કરે. ડિસ્ટર્બનો મતલબ શું થયો? તમે કોઈની સામું જોતા હો ને એમ કે હું ડિસ્ટર્બ થઈ ગયો તારા જોવાથી. ડિસ્ટર્બ એટલે શું? વોટ ઇઝ ડિસ્ટર્બ? તમે લખો કાંઈ હિંસક લખ્યું છે, કાંઈ હિંસા ભડકાવવાનો પ્રયાસ લખ્યું છે, કાંઈ હેટ સ્પીચ લખી છે, આવું બધું હોય તો તમારી ઉપર કાર્યવાહી થઈ શકે. વોટ ઇઝ પબ્લિક ઓર્ડર ડિસ્ટર્બ? બરાબર. કોઈક નેતાની શોભાયાત્રા નીકળતી હતી, હવે એના કારણે ટ્રાફિક જામ થયું તો એક ઓલા હોય ને થોડાક સ્વતંત્ર વિચારની એક છોકરીએ લખી નાખ્યું આવું બધું બહુ હેરાન કરે છે, ઘરે પોલીસ આવી ગઈ. પબ્લિક ઓર્ડર ડિસ્ટર્બ કરી નાખ્યો તમે. તો સુપ્રીમ કોર્ટે કલમ રદ કરી. જ્યુડિશિયલ રિવ્યુ, ડેમોક્રેસી રિસ્ટોર થાય. સમજાય છે? જ્યુડિશિયલ રિવ્યુ આપણા બેઝિક સ્ટ્રક્ચરનો, બંધારણના મૂળભૂત માળખાનો જ ભાગ છે અને સુપ્રીમ કોર્ટે ઘણા જજમેન્ટ્સમાં કીધેલું છે. સરકાર એવા કાયદા પાસ કરેલા છે, બંધારણના સુધારા એવા પાસ કરેલા છે કે આ સુધારો છે ને એને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ નહીં કરી શકો તમે. સુપ્રીમ કોર્ટે કીધું અમે તો બધે ચેલેન્જ કરી જ શકશું, અમને તો કોઈ ના જ નહીં પાડી શકે. તમે એવો સુધારો કરી નાખશો કે આને સુધારામાં આને ચેલેન્જ નહીં થાય તો અમે એટલો પાર્ટ રદ કરી નાખશું, બાકીનું બધું રાખો. ઓકે, હવે શું થયું? જ્યુડિશિયલ રિવ્યુ છે ને એમાં થોડુંક ધીમે ધીમે ડેવલપમેન્ટ આવ્યું. ગ્રેજ્યુઅલી PIL નામની શરૂઆત થઈ. ઇમરજન્સી ટાઈમે થઈ હતી. ઇમરજન્સી પછી તરત જ કે લોકોને કાંઈ કાયદાથી સોલ્યુશન ન મળતું હોય તો સુપ્રીમ કોર્ટમાં જાઓ, PIL ફાઇલ કરો, જાહેર હિતની અરજી કરો અને એનાથી ઘણી બધી રાહતો મળી જનતાને. એક બીજો ફાયદો શું થયો? મિસયુઝ ઓફ પાવર થતો હોય, અબ્યુઝ ઓફ પાવર એટલે દુરુપયોગ થતો હોય ક્યાંય સત્તાનો, તો એના ઉપર નિયંત્રણ રાખી શકે. અગેન ઉદાહરણ પંચાયતી રાજ. આપણે ઘણા સ્ટેટમાં જોયું, પંચાયતના 5 વર્ષ પૂરા થઈ ગયા હોય અને સરકાર ઇલેક્શન ન કરાવતી હોય. તમે હાઈકોર્ટમાં જાઓ કે ભાઈ ઇલેક્શન નથી કરાવતું, હાઈકોર્ટ સરકારને પૂછે કેમ નથી કરતા, તો કે આમ છે ને અશાંતિ છે ને ફલાણું છે ને. હાઈકોર્ટ કે કાંઈ નથી, કરી નાખો છે ને મને. તો કરવું પડે. તો ઇલેક્શન ન કરાવે તો ડેમોક્રેસી ખતમ થાય. હાઈકોર્ટ દંડો મારે, ઇલેક્શન કરાવવું પડે, ડેમોક્રેસી રિસ્ટોર થાય. બરાબર. ઘણી જગ્યા એવી છે કે જ્યાં સરકાર કામ જ નથી કરવા માંગતી. સરકારના પોતાના અત્યાચાર હોય, ક્યાંય હ્યુમન રાઇટ્સ વાયોલેશન હોય, ક્યાંય પોલીસ અત્યાચાર હોય, કસ્ટોડિયલ કિલિંગ્સ થાય છે સાહેબ. લોકોને કસ્ટડીમાં ધમકાવવા માટે માર્યા હોય થોડાક, એટલા મારે ઓલો મરી જ જાય અંદર, તો પોલીસ પોતાની ખિલાફ તો કેસ ફાઇલ કરવાની નથી. તો ક્યાં જવું પડે તમારે? કોર્ટ. તો શું થયું? રૂલ ઓફ લો. ક્યાંય હ્યુમન રાઇટ્સ વાયોલેશન થયું હોય, સરકાર એની ભાડ ન લેતી હોય, એની ઉપર કામ ન કરતી હોય, તમારે ક્યાં જવાનું? હાઈકોર્ટ જાઓ, સુપ્રીમ કોર્ટ જાઓ. તો શું થયું? રૂલ ઓફ લો. બરાબર. તો મિત્રો, આશા કરું છું તમને આપણી લેક્ચર સિરીઝમાં મજા આવે છે. બીજી પણ લેક્ચર સિરીઝ આપણી ચેનલ પર પડી છે, ન જોઈ હોય તો ખાસ જોઈ લેજો. એક આપણી બંધારણ લેક્ચર સિરીઝ પડી છે, 11 લેક્ચર્સ ફ્રીમાં મૂકી દીધેલા છે. અને બંધારણનો કોર્સ આપણો પરચેસ કરવો એપ્લિકેશન ઉપર તો એ પણ આવી ગયો છે. અમને આ નંબર ઉપર વોટ્સએપ કરજો. ડાયરેક્ટ UPI પેમેન્ટ કરશો તો ઘણું ડિસ્કાઉન્ટ કરાવી દેશું. એમાં લખેલી છે ફીઝ એના કરતાં. બીજી વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ ચેનલ પર પડી છે, એ ન જોઈએ તો ખાસ જોઈ લેજો. વૈદિક મેથ્સથી તમારી કેલ્ક્યુલેશન સ્પીડ કેટલી વધી શકે એનો તમને ખ્યાલ આવશે. પ્રીવિયસ પેપર સોલ્યુશન આપણે મેથ્સના મૂકતા રહીએ છીએ, તો જોશો તો ખ્યાલ આવશે કેટલો ફરક પડે.
અને હમણાં એક નવો કોર્સ લોન્ચ થયો IBPS SSC નો. તમે બેંક સ્ટાફ સિલેક્શન એવી કોઈ એક્ઝામ આપતા હો તો એનો પણ આખો વૈદિક મેથ્સની શોર્ટકટ્સથી કોર્સ આપણે મૂકેલો છે એપ્લિકેશન ઉપર. જોગ્રાફી અને સાયન્સ એન્ડ ટેકનો પણ કોર્સ પડેલો છે એપ્લિકેશન ઉપર. કોઈ પણ કોર્સ પરચેસ કરવો હોય અમને આ નંબર પર વોટ્સએપ કરજો. તમને ડાયરેક્ટ UPI પેમેન્ટ કરશો તો ઘણું બધું ડિસ્કાઉન્ટ કરાવી દેશું. એપ્લિકેશનનું નામ અહીંયા પડ્યું છે. ન પરચેસ કરવું હોય તોય કોઈ પ્રોબ્લેમ નથી. ફ્રીમાં ઘણા બધા લેક્ચર્સ પડેલા છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. એ જરૂરથી જોઈ લેજો. ખૂબ જ ફાયદો થશે. કન્ટિન્યુ કરીએ છીએ લેક્ચરથી. સુપ્રીમ કોર્ટ છે ને જ્યુડિશરી એ ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ છે. કેની ખિલાફ? એક્સેસિવ અથવા અનઓથોરાઇઝ પાવરની ખિલાફ. બરાબર. ઉદાહરણ આવા આપી શકો તમે. હ્યુમન રાઇટ્સ છે, પોલીસ ના અત્યાચાર હોય ક્યાંય. બરાબર. એક્ઝામ્પલ્સ કીધા છે તો કેસીસના એક્ઝામ્પલ્સ આપણે જે બુકમાં દીધા છે આપી શકો તમે. કેશવાનંદ ભારતીમાં જે મૂળભૂત માળખાની વાત કરી સુપ્રીમ કોર્ટે. ઇન્દિરા ગાંધી વર્સિસ રાજનારાયણ, પ્રધાનમંત્રીનું ઇલેક્શન રદ કરેલું છે હાઈકોર્ટે. બરાબર. મેનકા ગાંધી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. ઓકે, આખું અનુચ્છેદ 21નું વાંચવાની ટર્મિનોલોજી ફરી ગઈ. વિશાખા વર્સિસ સ્ટેટ ઓફ રાજસ્થાન, જે વર્ક પ્લેસમાં સેક્સ્યુઅલ હેરેસમેન્ટની ખિલાફ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપેલા. હવે આનાથી એક નુકસાન શું થયું? બે પાસા લેવાના. જ્યુડિશિયલ એક્ટિવિઝમ વધી. તો એનાથી શું થાય? જ્યુડિશિયલ ઓવરરીચ. કે ક્યાંય કેટલી જગ્યાએ જ્યુડિશરી કારોબારીનું કામ કરી નાખતી હોય, કેટલી જગ્યાએ જ્યુડિશરી ધારાસભાનું કામ કરી નાખતી. તો અગેન ગ્રે એરિયા થઈ જાય. તમને એમ થાય કે કઈ બાજુ ઝૂકવું. મીન્સ વાત કેટલી થાય છે? ખાલી ન્યાયતંત્ર દ્વારા મિસયુઝ ઓફ પાવર ન થવો જોઈએ. બરાબર. એને પણ ચેકમાં તો રાખવા પડે ને. બરાબર. હું કાયમ કહું છું 3 સ્તંભ થયા: ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર, લેજિસ્લેચર, એક્ઝિક્યુટિવ, જ્યુડિશરી. આ ત્રણેય ઉપર નજર કોણ રાખે? ચોથો સ્તંભ મીડિયા. ચારેય ઉપર નજર કોણ રાખે? પાંચમો સ્તંભ સોશિયલ મીડિયા. બરાબર. બેલેન્સ હોવું જોઈએ એ વચ્ચે. જ્યુડિશરી, લેજિસ્લેચર બંને વચ્ચે બેલેન્સ હોવું જોઈએ. અને બંધારણનો ઇન્ટેન્ટ શું હતો? લેજિસ્લેટિવ પાવર પાર્લામેન્ટને દેવાનો હતો, સુપ્રીમ કોર્ટને દેવાનો નહોતો. હા, નેતાઓ ક્યાંક પોતાની ફરજ ચૂક્યા ને એટલે લોકોએ શું કરવું પડ્યું? કોર્ટ સુધી જવું પડ્યું, જે ન જવું જોઈએ. બરાબર. ન જવું પડવું જોઈએ. તમારો નેતા યાર તમારો આમ એક ફોન ઉપર કામ કરવો જોઈએ. બરાબર. તો એટલા માટે લોકોએ જજ સુધી જવું પડ્યું ને. બરાબર. તો અલ્ટિમેટલી આ ઇન્ટેન્ટ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન જળવાઈ રહે ને એ જોવાનું કામ બધાનું છે. જજીસનું છે અને લેજિસ્લેચરનું છે, એટલે નેતાઓનું પણ છે. બરાબર છે.